આજના સેશનમાં આપણે લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો પાવર ઉપર આપણે ડિસ્કશન કરવી છે. બરાબર, પાવર એટલે કે કાર્ય ત્વરા, કેટલી ઉર્જા, કઈ રીતે, શું, એ બધી આપણે ડિસ્કશન કરવી છે. ચાલો ધ્યાન આપજો. તો આપણું ડિસ્કશન છે એ પાવર, જેને બીજા શબ્દોમાં કહેવાય કાર્ય ત્વરા, અને એના ઉપરથી આપણું ડિસ્કશન જશે જૂલ ઉષ્મા. રેડી? ચાલો પાવર તો સમજીએ. બહુ ઇઝી વસ્તુ છે, કાંઈ એમાં કાંઈ ખાસ નથી, પણ બહુ સમજવા જેવો અને બહુ સારો ટોપિક છે. ચાલો, એ અને આ બી, આ રેઝિસ્ટન્સ. હવે વિચારો, આ એક તાર છે કે જે તારના આ બે છેડા એ અને બી વચ્ચે આખો રેઝિસ્ટન્સ આવેલો છે, અવરોધ આવેલો છે. સમજજો બરોબર રીતે. ઓકે, ચાલો હવે વિચારો કે સપોઝ આ તારમાંથી આઈ જેટલો પ્રવાહ વહન પામે છે. કેટલો પ્રવાહ વહન પામે છે? આઈ જેટલો પ્રવાહ વહન પામે છે. તો અહીંયા સપોઝ હું ક્યુ વિદ્યુતભાર વિચારી લઉં. ઈ ક્યુ વિદ્યુતભાર પાસે રહેલી ઉર્જા કાંઈક હશે, કારણ કે અહીંયા સ્થિતિમાન કેટલું છે તો કે વીએ જેટલું સ્થિતિમાન છે, અને અહીંયા વીબી જેટલું સ્થિતિમાન છે. ચાલો, તો ધારો કે આપણે એવું માની લઈએ કે ડેલ્ટા ટી જેટલા સમયમાં ક્યુ જેટલો વિદ્યુતભાર એ થી બી તરફ ગતિ કરે છે. એટલે ધારો કે ડેલ્ટા ટી સમયમાં ક્યુ જેટલો વિદ્યુતભાર એ થી બી તરફ ગતિ કરે છે. ડેલ્ટા ટી જેટલા સમયમાં ક્યુ જેટલો વિદ્યુતભાર એ થી બી તરફ ગતિ કરે છે. ચાલો ધ્યાન આપજો. હવે વિચારો જેવી બાબત એ છે તો કે આ એ બિંદુ પાસે પોટેન્શિયલ વીએ, બી બિંદુ પાસે પોટેન્શિયલ વીબી, તો એ પાસે સ્થિતિ ઉર્જા કેટલી થશે? ચાલો, યુએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વીએ અને યુબી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વીબી. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો થશે? વિચારો. ચાલો, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ચાલો, એ થી બી ગયા એટલે હું ડેલ્ટા યુ લખું ઇઝ ઇક્વલ ટુ યુબી માઇનસ યુએ. રેડી? ચાલો, યુબી, વોટ ઇઝ યુબી? યુબીની વેલ્યુ થશે ક્યુ ઇન્ટુ વીબી માઇનસ ક્યુ ઇન્ટુ વીએ. ચાલો, ક્યુ કોમન કાઢી લઈએ આપણે, એટલે વીબી માઇનસ વીએ. હવે વીએ હાયર પોટેન્શિયલે છે ને વીબી લોઅર પોટેન્શિયલે છે. શું કામ હું એવું બોલું છું? કારણ કે જો પ્રવાહ એ થી બી જાય છે તો પ્રવાહ હંમેશા હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ બાજુ હોય. ઓકે, એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ આઈઆર, અને એને હું અત્યારે વી ટર્મિનલ વોલ્ટેજ તરીકે રિપ્રેઝન્ટ કરું છું. એટલે વીએ માઇનસ વીબી ને હું વી તરીકે લખું છું. ઓકે, અને વી ખબર છે આપણને, વી ગ્રેટર ધેન 0 છે. ચાલો, તો અહીંથી હું માઇનસ કોમન કાઢી લઉં એટલે વીએ માઇનસ વીબી. ચાલો, માઇનસ ક્યુ, વીએ માઇનસ વીબી એટલે એને હું લખીશ વી વડે. કોના બરાબર આવ્યું? તો કે આ ડેલ્ટા યુ બરાબર. ચલો, તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આમાં રસ નથી આપણને, એટલે આઈ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી. લાઇટ થઈ હોય તો શું કર્યું મેં? કાંઈ નથી કર્યું. આઈ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ટી, એટલે ત્યાંથી ક્યુને સબ્જેક્ટ કરી દીધા, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો, એટલે સરસ રીતે લખીએ તો આવું થાય માઇનસ આઈ વી ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો, તો આ ડેલ્ટા યુ. હવે મતલબ કે સ્થિતિ ઉર્જામાં આ ઋણ સૂચવે છે સ્થિતિ ઉર્જામાં ઘટાડો, કારણ કે વી પોઝિટિવ છે, કરંટ પોઝિટિવ છે, ડેલ્ટા ટી પોઝિટિવ જ હોય સાહેબ. એટલે માઇનસ છે એ સૂચવે છે કે સ્થિતિ ઉર્જા ઘટે છે. તો સ્થિતિ ઉર્જા ઋણ સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો સૂચવે છે. હવે થોડુંક વિચારો, તમે થોડુંક લોજિક આંકો કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો સૂચવે છે તો ઓબ્વિયસ છે આ જે ઉર્જા ઘટી એ ઉર્જા એકાદવા સ્વરૂપમાં રૂપાંતર થઈ હશે. તો સપોઝ આપણે વિચારીએ કે સર આ ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ છે કે નહીં, તો એના માટે હું યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ઉપયોગ કરું
યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? એ નિયમ એવું કહે છે કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. નો યાદ હોય તો યાદ કરો. તંત્રની પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર તંત્રની અંતિમ યાંત્રિક ઉર્જા એટલે K1 પ્લસ U1 ઇઝ ઇક્વલ ટુ K2 પ્લસ U2. યાદ કરો. એટલે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. હાલો ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ એટલે થઈ ગયું IV ઇન્ટુ ડેલ્ટા ટી. ધેરફોર ડેલ્ટા કે. ચાલો મતલબ આટલી ઉર્જા આટલી ગતિ ઉર્જામાં ચેન્જીસ થવો જોઈએ. અને હવે અહીંથી તમે વિચારો કે ડેલ્ટા કે ગ્રેટર દેન 0 છે મતલબ ગતિ ઉર્જા વધી. ડેલ્ટા કે ગ્રેટર દેન 0 આનો મિનિંગ એવો થાય કે K2 ઇઝ ગ્રેટર દેન K1 એટલે ગતિ ઉર્જા વધી. ગતિ ઉર્જા વધી આનો મતલબ એવો થાય કે આ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનની ઝડપ વધી. તો આપણને ખ્યાલ છે કે સાહેબ આવું પોસિબલ નથી કારણ કે ઇલેક્ટ્રોન VD જેટલા અચળ વેગથી ગતિ કરે છે. VD જેટલા અચળ વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે વિચારી લો. હવે VD જેટલા અચળ વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો સમજવાની વાત એ છે કે સાહેબ આ તો એવું સૂચવે છે કે ડેલ્ટા કે ગ્રેટર દેન 0 મતલબ કે ઇલેક્ટ્રોનની સ્પીડ વધી ગઈ હોવી જોઈએ જે વધી નથી. તો મુદ્દાની વાત એ છે કે એનો મતલબ કે ડેલ્ટા કે ની કિંમત 0 છે. તો વિચારો આ જે ઉર્જા છે એ ઉર્જા ગઈ ક્યાં? ઇન વિચ ફોર્મ ધીસ એનર્જી ઇઝ ટ્રાન્સફર્ડ. કે આ એનર્જી ટ્રાન્સફર થઈ કયા ફોર્મમાં કન્વર્ટ થઈ? વિચારો ગતિ ઉર્જા તો વધી નથી. તો એનો મતલબ છે એકાદી ટાઈપની એનર્જીમાં આનું કન્વર્ઝન થયેલું હોવું જોઈએ. કઈ એનર્જીમાં કન્વર્ટ થઈ? તો સાહેબ ઈ એનર્જી છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર થઈ. કઈ ઉર્જા સ્વરૂપે રૂપાંતર થઈ? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે ઈ આયનો સાથેની જે એની અથડામણ છે એ અથડામણને લીધે ઈ ઉર્જા મુક્ત કરે છે અને ઈ ઉર્જા ગુમાવે છે. કે જે ઉર્જા યાદ કરો કઈ ઉર્જા ગુમાવે છે જો તમને ખ્યાલ છે તો જ હું તમને યાદ દેવડાવું. તમે ડ્રિફ્ટ વેલોસિટી વાળો કોન્સેપ્ટ યાદ કરો. એક જે વેગ હતો એ વેગ એના ઉષ્મીય ઉર્જાને લીધે હતો અને એક જે વેગ જન્મ પામતો હતો કે એ વેગ એના પ્રવેગને લીધે હતો. યાદ કરો. હવે શું કરતા હતા કે જ્યારે ધન આયન સાથે અથડાય ત્યારે આપણે એવું કહેતા હતા કે એનો આ પ્રવેગ છે એ પ્રવેગ નાશ પામે છે. એટલે પ્રવેગ નાશ પામે છે એનો મતલબ શું થાય? પ્રવેગને લીધે આજે ઉત્પન્ન થયેલો જે વેગ હતો એ વેગ નાશ પામે છે. મતલબ પ્રવેગને લીધે આજે વેગ ઉત્પન્ન કરવા જે ઉર્જા આપેલી છે એ ઉર્જા નાશ પામે છે. એટલે જ્યારે આની સાથે અથડાય અને વળી પાછો પછીની જ ક્ષણે આની પાસે એક જ વેગ હોય એ કયો વેગ? તો કે ઉષ્મીય ઉર્જાને લીધે વળી પાછો પ્રવેગ આવે વળી પાછી ઉર્જા દે વળી પાછી ઉર્જા ગુમાવે. યાદ કરો. એટલે મેં તમને ત્યાં વસ્તુ સમજાવેલી હતી કે સાહેબ આ જે વેગ છે એ વેગ વયો જાય છે અને એ વેગ વયો જાય છે એટલે એ વેગને દેવા માટે તમે કંઈક ઉર્જા દીધેલી હશે. એ ઉર્જા આ ઇલેક્ટ્રોન ગુમાવી બેસે છે જ્યારે એ આયન સાથે અથડામણ કરે ત્યારે. વળી પાછી ઉર્જા મેળવે વળી પાછો ગુમાવી દે વળી પાછી મેળવે વળી પાછો ગુમાવી દે. આવી રીતે આખી પ્રોસેસ ચાલતી હોય છે સાહેબ. આવી રીતે આખી પ્રોસેસ ચાલે. એટલે ઈ ઉર્જા ગઈ ક્યાં? તો કે અથડામણને લીધે ઈ ઉર્જા ઘણા બધા સ્વરૂપમાં રૂપાંતર થઈ હોય. ઉષ્મામાં ગઈ હોય, પ્રકાશમાં થઈ હોય, ધ્વનિમાં થઈ હોય, પણ મોટા ભાગનો પોર્શન છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર પામે છે. એનો મતલબ કે ડેલ્ટા કેમાં કન્વર્ટ નથી થતું પણ ઈ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર પામે છે. એટલે શું થશે? તો કે ઈ જે મળતી ઉર્જા છે ને હું ડેલ્ટા W વડે રિપ્રેઝન્ટ કરું તો ઈ ઉર્જા કેટલી છે? તો કે IV ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા W બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V. તો આ થયો પાવર ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V. P ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V. દેટ ઇઝ પાવર ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V. અને હવે V ની જગ્યાએ જો હું IR પુટ કરી દઉં તો ઈ થાય વેડફાતી ઉષ્મા. વેડફાતી ઉષ્મા એટલે એને હું PC કન્ઝ્યુમ્ડ પાવર તરીકે ઓળખું. V ઇઝ ઇક્વલ ટુ IR પુટ કરી દઈએ એટલે I ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R.
that is PC. I into R, that is I square R, PC. ચાલો હવે સમજવા જેવી વાત એ છે, પેલું ફોર્મ્યુલા PIV, તું PIV, હા હું PIV, બરોબર ને? અહીંથી હજી એક ફોર્મ્યુલા બની શકે, સમજો. P I ની જગ્યાએ V બાય R એટલે V સ્ક્વેર અપોન R, I ની જગ્યાએ V બાય R, I ની જગ્યાએ V બાય R એટલે V સ્ક્વેર અપોન R. આ પણ ફોર્મ્યુલા અગત્યનું, જ્યારે જરૂર પડે ત્યારે એ જરૂરિયાત પ્રમાણે તમારા ફોર્મ્યુલા વાપરવાના થાય. સમજો સાહેબ, આ બંને ફોર્મ્યુલાના મિનિંગ ડિફરન્ટ છે. બંને ત્રણ ફોર્મ્યુલા વિચારો તો પાવરના જ છે, પણ ત્રણેયના મિનિંગ ડિફરન્ટ છે. આ બેને તો હજી કોમન વિચારી શકાય, પણ આ બેના મિનિંગ બહુ ડિફરન્ટ છે. શું ડિફરન્ટ છે ચાલો વિચારો. આના માટે તમને કદાચ જો યાદ હોય તો મેં તમને એક બહુ મસ્ત કોન્સેપ્ટ સમજાવ્યો હતો. EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સમાં મેં તમને સમજાવ્યું હતું કે ટર્મિનલ વોલ્ટેજ અને ટર્મિનલ વોલ્ટેજ બરાબર IR, આ બેયના મિનિંગ જુદા છે સાહેબ. એવી જ રીતે અહીંયા એના મિનિંગ ડિફરન્ટ છે. કેવી રીતે ડિફરન્ટ છે વિચારો. P ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V, આનો મતલબ એવો થાય કે આ A અને આ B, આ V વોલ્ટેજ છે ને 0 વોલ્ટેજ છે એવું માની લ્યો, તો અહીંયા જે રહેલો વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર પાસે એકમ સમયમાં આની પાસે રહેલી ઉર્જા, એટલે આની પાસે રહેલો પાવર I ઇન્ટુ V છે. આટલો પાવર આની પાસે રહેલો છે, એકમ સમયમાં આટલો પાવર આની પાસે રહેલો છે. હવે ઈ જ વિદ્યુત ભાર જ્યારે ગતિ કરીને અહીંયા આવી જાય તો આટલો જ પાવર ઈ ગુમાવી બેસે છે. કયા ફોર્મમાં? તો કે I સ્ક્વેર R ફોર્મમાં. એટલે અહીંથી તમે સમજી શકવા જોઈએ કે આ પ્રોસેસ અને I સ્ક્વેર R વાળું બંને ડિફરન્ટ વસ્તુ છે. I સ્ક્વેર R એવું સૂચવે છે કે કેટલી ઉર્જા વેડફાણી, અને એ ઉર્જા ઓબ્વિયસ છે કરંટ ઉપર જ આધાર રાખે. શું કામ કરંટ ઉપર આધાર રાખે તમે સમજી શકો. R ઉપર આધાર રાખે, હું ના નથી પાડતો ન રાખે, પણ કરંટ ઉપર એનો આધાર વધારે હોય. શું કામ કરંટ ઉપર આધાર એનો વધારે હોય? કારણ કે એ ઉર્જા વેડફાવાનું કારણ ઇલેક્ટ્રોન્સની ગતિ છે, મતલબ કે એનો ડ્રિફ્ટ વેગ છે, અને એ ડ્રિફ્ટ વેગને લીધે એ ઉર્જા ગુમાવે છે, બાકી ગુમાવે જ નહીં સાહેબ. વિચારો, આના લીધે આ વસ્તુ બને છે. એટલે આ I ઇન્ટુ V મતલબ કે આ વ્યક્તિના ખીચામાં 1000 જૂલ જેટલા રૂપિયા રહેલા છે, અને એ જ્યારે ગતિ કરીને અહીંયા પહોંચી જાય ત્યારે એ જ 1000 જૂલ રૂપિયા વેડફાઈ ગયા છે. એટલે આ એની પાસે રહેલા રૂપિયા છે અને આ એની પાસે વપરાઈ ગયેલા રૂપિયા છે. એટલે વેડફાતી ઉષ્મા, અને એ વેડફાતી ઉષ્મા ને કન્ઝ્યુમ પાવર નામ દેવામાં આવ્યું. બરોબર, કે જે પ્રવાહ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે આના ઉપરથી વિચારીએ આપણે તો તમે અહીંથી ઇઝીલી તમે આવું કહી શકો. સમજો કે કન્ઝ્યુમિંગ પાવર ઇઝ પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર, જ્યાં R બરાબર અચળ છે. એટલે કે અચળ તાપમાને રહેલા કોઈ તારમાં વેડફાતી ઉષ્મા, એટલે કે એકમ સમયમાં વેડફાતી ઉષ્મા એ તે તારમાંથી પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, કે જેને જૂલ નો નિયમ એટલે કે જૂલ ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. કેના તરીકે ઓળખવામાં આવે છે? જૂલ ઉષ્મા તરીકે. PC પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર, અચળ તાપમાને રહેલા કોઈ તાર, અચળ તાપમાન એટલે બોલ્યા અચળ તાપમાન હોય તો જ અવરોધ અચળ રહે. અચળ તાપમાને રહેલા કોઈ તારમાંથી એકમ સમયમાં વેડફાતી ઉષ્મા, એકમ સમયમાં વેડફાતી ઉષ્મા તે તારમાંથી વહન પામતા પ્રવાહ ના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ધેટ ઇઝ કન્ઝ્યુમ પાવર ઇઝ directly proportional to the I square, square of the current passing through that wire at constant temperature, જેને જૂલ ઉષ્મા કહેવામાં આવે છે. એટલે એ વસ્તુ તમે સમજ્યા કે આનો મિનિંગ જુદો છે, આનો મિનિંગ જુદો છે. આ કોના જેવી વાત છે
કે આ વિદ્યુત ભાર ઉર્જા લઈને તમારા ઘરે આવ્યા, એટલે ઘરે મતલબ તમારા સ્ટેશન, તમારું જે ઇલેક્ટ્રિક બોર્ડ છે એ સ્ટેશને આવેલા વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભાર પાસે રહેલી ઉર્જા એટલે કે એની પાસે રહેલો પાવર, એ પાવર તમે મેજર કરેલો છે. આ 5000 વોટ જેટલો આની પાસે રહેલું છે, ચાલો માની લ્યો. હવે આ અવરોધ એટલે શું થયું? આ અવરોધ એટલે કાંઈ નહીં, તમારા બધા એપ્લાયન્સીસ. આ અવરોધ એટલે તમારા બધા એપ્લાયન્સીસ. કેવી રીતે એપ્લાયન્સીસ? ટીવી લઈ લ્યો, ફ્રીજ લઈ લ્યો, વોશિંગ મશીન લઈ લ્યો, લેપટોપ લઈ લ્યો, તમારા ચાર્જર લઈ લ્યો, લાઇટ લઈ લ્યો, પંખા લઈ લ્યો, બધા તમારા એપ્લાયન્સીસ, હોમ એપ્લાયન્સીસ. તો આ 5000 વોટ જેટલો પાવર છે સાહેબ, એ જેવો આમાંથી અંદર જાય તો એવું જરૂરી નથી બધી ઉષ્મામાં થાય. બધી જો કે ઉષ્મામાં ન જ થાય, તમને ખ્યાલ છે. જેમ કે શું કરશે વિચારો, તો કે આ 5000 વોટ જેટલો પાવર છે, એ પાવર તમે વાપરો છો, અહીંયા પહોંચશો એટલે એ 5000 વોલ્ટનો પાવર વપરાઈ જશે, એ વપરાઈ ગયેલો થયો. પણ બધું ઉષ્મામાં જાય એવું નથી સમજાવતો. પણ અહીંયા વેડફાતી ઉષ્મા મેં એટલે વર્ડ લખેલો છે. વેડફાતી ઉષ્મા લખવાનું કારણ એ કે આર જેટલા રેઝિસ્ટન્સ વાળા, આર જેટલા રેઝિસ્ટન્સમાંથી પસાર થાય છે એટલે વેડફાતી ઉષ્મા નામ આપેલું છે. બરોબર, આર જેટલા રેઝિસ્ટન્સમાંથી પસાર થાય છે એટલે વેડફાતી ઉષ્મા મેં તમને નામ આપેલું છે. બાકી બધી ઉર્જા બધી ઉર્જા છે ઉષ્મામાં ક્યાં રૂપાંતર પામે છે વિચારો. જેમ કે અહીંથી આવેલી ઉર્જા, થોડીક ઉર્જા તમારા રેફ્રિજરેટર વાપરી, તો રેફ્રિજરેટરે શું કર્યું? એ રેફ્રિજરેટરે વાપરી, એમાંથી પ્રવાહ ગયો, તો એને લીધે શું થયું? તો કે એને કુલિંગ આપ્યું, તો કાંઈક તમને આઉટપુટ મળ્યું. પછી એ આફ્ટરઓલ ઉર્જા ઉષ્મામાં જ જાય છે, પાછી એનું છેલ્લું ફોર્મેશન ઉષ્મા જ છે. પછી તો કે ટીવીમાં જેવો પ્રવાહ ગયો એટલે શું થયું? તો કે ચલચિત્ર ચાલુ થયું. ચલચિત્ર ચાલુ થયું, એક ઉર્જા, પ્રકાશ ઉર્જા સ્વરૂપ, ધ્વનિ ઉર્જા, પણ એ બધાનું છેલ્લું મૂળ ઉષ્મા જ છે. વિચારી લો. પછી તો કે ટ્યુબલાઇટમાં ગયો, તો કે ટ્યુબલાઇટમાં પ્રવાહ ગયો, ટ્યુબલાઇટને લીધે ટ્યુબલાઇટ બ્લો થઈ, પ્રકાશ ઉર્જામાં રૂપાંતર પામ્યું. એ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર પામ્યું. પછી ઉર્જા ગઈ ક્યાં? પ્રકાશમાં કન્વર્ટ થઈ ગઈ, પણ ઉર્જા ક્યાં ગઈ? કારણ કે લાઇટ બંધ કરી નાખો તો એ ઉર્જા પ્રકાશના સ્વરૂપમાં રૂપાંતર પામી, તો ઉર્જા ક્યાંક હોવી જોઈએ ને. એ ઉર્જા છેલ્લે ઉષ્મામાં જ રૂપાંતર પામે છે. વોશિંગ મશીન આવેલું, વોશિંગ મશીને કપડાં વલોવ્યા, વ્યવસ્થિત રીતે કામ કર્યું, પંખા ફર્યા, પંખાને લીધે શું થયું? તો કે તમને પવનની બધું લાગ્યું. પણ એ પવનની ફર્યો, પણ છેલ્લે ઉષ્મા, છેલ્લે ઉર્જાનું સ્વરૂપ કયું થયું? તો કે છેલ્લે તો ઉષ્મા જ થાય છે. એટલે અહીંયા વર્ડ લખેલો છે વેડફાતી ઉષ્મા. એટલે તમને એમ થાય કે સર આમાં તો અમે ક્યાં વેડફી છે, અમે તો બધું વર્ક કરીએ છીએ, પણ આફ્ટરઓલ છેલ્લે એ જ થાય છે. પણ એ વર્ક કરવામાં આપણે જે જરૂરિયાત છે એ બધી જરૂરિયાતનું કામ થઈ જાય છે, એના જ આપણે આ ભાઈને રૂપિયા આપીએ છીએ. આ ભાઈ જ્યારે ઘરના સ્ટેશન પાસે બેઠો હોય ત્યારે જોવે 5000 વોટ છે, તમે એમ કહેશો મારે જોશે હો ભાઈ, મારે બધું, તમને ખબર જ છે કે વેડફાઈ જવાનું છે, તમને ખ્યાલ જ છે કે વેડફાઈ જશે. પણ એ ઘરના સ્ટેશન પાસે ઊભો છે ત્યારે તમે જોતો હશે તમને, અને તમે એને રૂપિયા પ્રોવાઈડ કરશો ત્યારે 5000 વોટ જેટલા રૂપિયા એટલે પર સેકન્ડ 5000 જૂલ જેટલી ઉર્જા તમને પ્રોવાઈડ કરશે. અને એ પછી વપરાતા છેલ્લે એ કેમાં કન્વર્ટ થશે? ઉષ્મા સ્વરૂપમાં કન્વર્ટ થશે. એના સિવાય કોઈ ત્રીજો સ્વરૂપ નથી. એટલે પ્રકાશ હશે, પ્રકાશ સ્વરૂપમાં હશે, ધ્વનિ સ્વરૂપમાં હશે, પણ છેલ્લે એ કન્વર્ટ થશે ઉષ્માના સ્વરૂપમાં. કેમાં કન્વર્ટ થશે? ઉષ્માના સ્વરૂપમાં. તો આ વસ્તુ તમારે થોડીક મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. એટલે આફ્ટરઓલ છેલ્લી ઉર્જા જે કન્વર્ઝન થાય છે એ ઉષ્મા જ છે, કારણ કે ઉષ્મા છે એ સૌથી સરળ ઉર્જાનું સ્વરૂપ છે. બીજી વસ્તુ સમજવા જેવી એ પણ છે, જે તમને દાંત કઢાવશે થોડાક, કે દરેક એપ્લાયન્સીસનો ખોરાક ફિક્સ છે. દરેક એપ્લાયન્સીસનો ખોરાક ફિક્સ છે. આપણું હ્યુમન બોડી વિચારી લ્યો, તો હ્યુમન બોડીને જમવા માટે ફૂડ જોઈએ. હવે એ ફૂડ 100 રૂપિયાનું હોય, 100 રૂપિયાનું. હવે એ 100 રૂપિયા તમારી સામે મૂકી દે, તો એ 100 રૂપિયા તમે ખાઈ જાવ એટલે તમારું પેટ ન ભરાય. સમજજો, જો સમજવા જેવી વાત છે. પણ એ જ 100 રૂપિયાનું ફૂડ આવે ને એ ફૂડ જમો તો તમારું પેટ ભરાય. મતલબ બધાને કોઈ એક પર્ટિક્યુલર ટાઈપની એનર્જી રિક્વાયરમેન્ટ છે. એ એનર્જી હોય તો જ એ આઉટપુટ આપે, તો જ એ વર્ક કરી શકે. એમ તમે એસી છે, એસી, તો કે એસીનું બિલ સપોઝ 4000 આવતું હોય તમારા મહિને, કે 2 મહિને 4000 આવતું હોય,
તો 4000 એસી ની બાજુમાં મૂકી દો, એસી કે એસી તું લઈ લે અને તું હાલવાનું ચાલુ થઈ જાય. એમ નો હાલે. એને જે સ્વરૂપમાં એનર્જી જોઈએ છે એ પ્રમાણે જ એ વર્ક કરે. એસી ને તમે મિકેનિકલ એનર્જી દઈ દો તો એસી કામ ન કરે. એસી ને તમારે ઇલેક્ટ્રિકલ એટલે ઇલેક્ટ્રિકલ જ એનર્જી દેવી પડે તો જ એ વર્કિંગ કરે. એમ દરેકને વર્ક કરવા માટે પર્ટિક્યુલર ફોર્મમાં એનર્જી જોઈએ છે અને એ એનર્જીને પ્રોડ્યુસ કરવી પડે છે અને એ એનર્જીના પ્રોડ્યુસ પાછળ જે ખર્ચો થાય છે એ ખર્ચો તમે તમારા રૂપિયા દ્વારા પ્રોવાઈડ કરો છો સાહેબ. બાકી કોઈ પણ ટાઈપની એનર્જી છે દરેક પદાર્થને એક પ્રકારની એનર્જી જરૂર પડશે. એ ફોર્મમાં એનર્જી હોય તો જ હાલે. હવે આપણને કોઈ ઇલેક્ટ્રિક શોક મારીને આપણને કોઈ ઓલું ન કરી શકે. ભલે ઇલેક્ટ્રિક ઉર્જા દે તો ઇલેક્ટ્રિક ઉર્જાથી આપણું શરીર પેટ ન ભરાય. એના માટે તો જે ફૂડ જોઈએ છે એ જ ફૂડ મળે તો જ થાય, બાકી ન થાય. તો આ બધી વસ્તુ થોડીક સમજવા જેવી ખરી. રેડી? ચાલો. એટલે પીસી એટલે જ્યારે વેડફાતી ઉષ્માની ચર્ચા થાય ત્યારે I²R આ જ ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. પીસી પ્રોપોર્શનલ ટુ I². P ઇઝ ઇક્વલ ટુ IV, P ઇઝ ઇક્વલ ટુ V²/R. ઘણી બધી વસ્તુઓ સમજવાની છે. ચાલો. હવે આફ્ટર ઓલ ઓબ્વિયસ છે કે આ જે જૂલ ઉષ્મા છે, જૂલ ઉષ્મા જેમ્સ પ્રિસ્કોટ જૂલની યાદમાં એને જૂલ ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંથી એક હું આને જૂલનો નિયમ પણ કહેવાય સાહેબ. જૂલનો નિયમ કહેવામાં આવે. અહીંથી એક સમીકરણ બનાવી, જે સમીકરણ પણ કામ લાગશે, ઉર્જાનું સમીકરણ છે. ચાલો. W/T I²R ઇઝ ઇક્વલ ટુ I²RT. બરોબર? કે જેને ઘણી વાર H ના ફોર્મમાં લખવામાં આવે છે. H ઇઝ ઇક્વલ ટુ I²RT. હીટ H ઇઝ ઇક્વલ ટુ I²RT. ક્લિયર? ચાલો. તો આ વસ્તુ એક જે જાણવા જેવી ખરી, સમજવા જેવી ખરી. ચાલો. તો આપણે ત્યાંથી થોડાક હવે આગળ વધીએ. એનું કામ લાગશે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું વ્યવસ્થિત રીતે. બરોબર? ચાલો. હવે ચાલો જોજો. યસ. હવે જૂલ ઉષ્માના ઉપયોગ અને પોઝિટિવ પોઈન્ટ્સ અને નેગેટિવ પોઈન્ટ્સ બધા બહુ સમજવા જેવા પોઝિટિવ અને નેગેટિવ છે સાહેબ. ઓબ્વિયસ છે આ જે ઉર્જા છે આ ઉર્જા વ્યય પામે છે એટલે ઓબ્વિયસ છે આપણને એમ લાગે કે સાહેબ આ તો ખોટું થાય ને, આવું થોડું થવું જોઈએ. એમ વ્યય પામી ઉર્જા થોડું હાલે એમ. એટલે એ ઉર્જા તમે ઘટાડવાનો પ્રયત્ન કરી શકો, તમે નાબૂદ ન કરી શકો. પહેલી વસ્તુ, જૂલ ઉષ્મા ઘટી શકે પણ નાબૂદ ન થઈ શકે. પણ જેમ કોન્સ હોય તો સામે એના પ્રોઝ હોય, એટલે કે જેમ નેગેટિવ પોઈન્ટ છે તો સામે એના પોઝિટિવ પોઈન્ટ એટલા જ છે. તમે વિચારી લો કે માઇક્રોવેવ ઓવન કેવી રીતે વર્ક કરે છે, હાઉ ઇટ વર્ક્સ, શું એનું વર્કિંગ છે વિચારો. એ આ બેઝ ઉપર જ કામ કરે છે. માઇક્રોવેવ ઓવન હીટિંગને લીધે એ ઇન્ફ્રારેડ રેડિયેશન છે એ ક્રિએટ કરે છે, સોરી માઇક્રોવેવ રેડિયેશન ક્રિએટ કરે છે અને એના લીધે આખો ખોરાક પાકે છે સાહેબ. પછી તમે ઇસ્ત્રી લઈ લો, સેન્ડવિચનું મશીન લઈ લો, સેન્ડવિચનું મશીનમાં પછી હીટર લઈ લો, હીટરની બધા કોઇલ, એની અંદર કોઇલ જ હોય, ગુચરા હોય કે જેમાં પ્રવાહને લીધે ગરમ થાય, ગરમી ઉત્પન્ન કરે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે, એના લીધે ગરમ થાય. તો આ બધાની પાછળ આ બધુંને લીધે બધા પોઝિટિવ પોઈન્ટ છે. વિચારો. તમને નહીં ખ્યાલ હોય, પીળો જે બલ્બ ટંગસ્ટન ફિલામેન્ટ એને કહેવાય, બરાબર? એ ટંગસ્ટન ફિલામેન્ટ કેના ઉપર વર્ક કરતો? ટંગસ્ટન ફિલામેન્ટ આના ઉપર જ કામ કરે છે. જેવો એ ફિલામેન્ટમાંથી પ્રવાહ પસાર થાય ની આખી પ્રોસેસ બહુ મોટી છે, પણ તમને થોડુંક નાનકડું ડિટેલમાં સમજાવું. એ ફિલામેન્ટમાં તમે કદાચ જોયું હોય તો એ ફિલામેન્ટમાં એક તાર હોય. આ ફોર્મ્યુલાસ બધા યાદ રાખજો, કામ લાગશે. એ ફિલામેન્ટમાં એક તાર હોય. ચાલો વાત કરીએ આપણે. ઈ ફિલામેન્ટની અંદર એક તાર હોય. હવે ઈ તાર એક ટેમ્પરેચર સુધી ગરમ ન થાય ત્યાં સુધી, એક ટેમ્પરેચર સુધી જ્યાં ગરમ ન થાય ત્યાં સુધી આનું પ્રોસેસ આખી આવી છે. વધારે ડિટેલમાં તમને 11મા ચેપ્ટરમાં સારી રીતે સમજાશે.
11 પણ નહીં, 12માં 12મું ચેપ્ટર પરમાણુ આપણું ચાલશે ત્યારે વધારે અંદાજો આવશે, વધારે મજા આવશે. સિમ્પલ પ્રોસેસ આખી આવી છે કે જેવો એ પ્રવાહ જાય એટલે એ તાર હાવ પાતળો તાર હશે, જો તો તમને કદાચ ખબર હોય તો એ તાર ગરમ થાય, ફૂલ ગરમ થાય, એટલો ગરમ થાય કે એને લીધે જે ઉર્જા છે એ ઉર્જા એટલી પ્રચંડ ગરમી આપે જેના લીધે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય. ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થઈને નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય, વળી પાછો ત્યાંથી રિબાઉન્સ આવે એટલે પાછો નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે ત્યારે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે અને એ ઉર્જા પ્રકાશ સ્વરૂપમાં જોવા મળે, જે તમે જોવો છો કે જેને ફિલામેન્ટમાંથી પ્રકાશ નીકળે ત્યારે એ પ્રમાણેનું વર્કિંગ થાય. તો એ જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટની પાછળનું જે વર્ક છે, જે ફિલામેન્ટ પ્રજ્વલિત થાય છે પાછળનું કારણ કોણ છે તો કે ઇલેક્ટ્રોનની ગતિ. એટલે એ પ્રવાહ જેમ વધારે હશે એમ એની પ્રકાશિતતા વધારે હશે સાહેબ. એટલે કોઈ બલ્બ છે તો એ બલ્બની પ્રકાશિતતા ઇલેક્ટ્રોનની ગતિને લીધે છે. ઇલેક્ટ્રોનની ગતિ જેટલી ઊંચી થતી હશે એટલે કે જેટલી વધારે ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હશે એટલી જ એની પ્રકાશિતતા વધારે હશે. એટલે યાદ રાખજો, બલ્બની પ્રકાશિતતા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર, કરંટના વર્ગના સમપ્રમાણમાં છે. આગળ ઉપર જ્યારે તમે કદાચ ફિઝિક્સ લેશો તો ત્યારે તમારે સ્પેશિયલ આનો એક્સપેરિમેન્ટ આવે કે પ્રવાહ જ્યારે ઓછો હોય ત્યારે તમે એવું જોવો કે બલ્બ ઓછો પ્રકાશિત થાય, પ્રવાહ વધારે હોય તો બલ્બ વધારે પ્રકાશિત થાય. એટલે પ્રવાહ વધારે તો જૂલ ઉષ્મા વધારે ઉત્પન્ન થાય, જૂલ ઉષ્મા વધારે ઉત્પન્ન થાય અને ગરમ વધારે થાય, ઇલેક્ટ્રોનની સંક્રાંતિ વધારે પ્રમાણમાં થાય, સંક્રાંતિ વધારે પ્રમાણમાં થાય તો મુક્ત થતા વિકિરણો વધારે પ્રમાણમાં થાય, વિકિરણ ઉર્જા વધારે મુક્ત થાય અને એના લીધે વધારે પ્રજ્વલિત એટલે પ્રકાશિત દેખાય. તો આ રીતે આખું કામ કરે છે સાહેબ, કે જે તમારે સમજવું જરૂરી છે. ઓકે, ચાલો તો એક હવે એક એવા સાથીદારની આપણે ચર્ચા કરીએ છીએ, એવો સૈનિક આપણો, એવો રક્ષક આપણો કે એ નાનકડા 2 રૂપિયાની વસ્તુ ઉપર તમે તમારા 2-5 લાખની જે ઘરની વસ્તુ છે એ વસ્તુને તમે એના ઉપર છોડી દો છો. એ ભાઈનું નામ છે ફ્યુઝભાઈ. ક્યાં ભાઈ? ફ્યુઝભાઈ. વિચારો, તમને ખબર છે કે ફ્યુઝનું વર્કિંગ કેમ છે? વર્કિંગ ઓફ ફ્યુઝનું વર્કિંગ કેવું છે તમને ખ્યાલ છે? ચાલો વિચારો, સમજો. તમારા હોમ એપ્લાયન્સીસ આ બધા રહેલા છે. આમાં ફ્રીજ આવી ગયું, એસી આવી ગયું, વોશિંગ મશીન આવી ગયું, ટીવી આવી ગયું, તમે માગો બધું આવી ગયું. આમાં તમારા એપ્લાયન્સીસ, પંખા, લાઇટથી માંડીને ટ્યુબલાઇટ બધું આવી ગયું. રેડી? ચાલો હવે શું થાય વિચારો કે આ બધા જે પરિપથો છે એ પરિપથોને એક લિમિટ સુધી પ્રવાહ મળવો જોઈએ. એક લિમિટ સુધી પ્રવાહ મળે તો આ બધા પરિપથો જીવંત રહી શકે. એક હદ કરતાં જો પ્રવાહની કિંમત વધી જાય તો આ પરિપથ બર્ન આઉટ થઈ જાય. બર્ન આઉટ થઈ જાય એટલે કે ઉડી જાય. ઉડી જવાનું શું કારણ ઉડી જવાનું? કારણ કે એટલી હીટિંગ પકડી લે, સર્કિટ ડેમેજ કરી નાખે, સર્કિટ બ્રેક કરી નાખે. બરાબર? તો આ વસ્તુ થવા દે. તો હવે શું થાય કે ઘણીવાર જે બધા પાવર સ્ટેશન છે, આ પાવર સ્ટેશનમાં વોલ્ટેજના અપડાઉન થતા હોય. એક વર્ડ તમે બહુ ખોટો બોલો છો, કે પાવર અપડાઉન થાય. પાવર અપડાઉન ન થતા હોય, ક્યારે પાવર કોન્સ્ટન્ટ જ રહે. અને પાવર ડિસાઇડ ક્યાંથી થાય? પાવર ડિસાઇડ થાય જનરેટર, જે જનરેટ કરે છે, કે જે ઉર્જા એટલે કે જે પાવર ઉત્પન્ન કરે છે, એ જનરેટર ડિસાઇડ કરે કેવડો પાવર આવે. અને જેવડા પાવર વાળું જનરેટર જેટલો પાવર જોતો એ પ્રમાણેનું જનરેટર સેટ કરેલું હોય કે એ સેટ કરવું પડે તમારે, એના ઉપર આખું ડિસાઇડ થાય. એટલે કેટલાય વ્યક્તિઓ એવું બોલતા હોય છે કે પાવર અપડાઉન થાય. પાવર કોઈ દી અપડાઉન થાય જ નહીં, પાવર કોન્સ્ટન્ટ જ રહે. જે ચેન્જીસ થતા હોય વોલ્ટેજ અને કરંટના ચેન્જીસ થતા હોય એટલે P = VI, PIV અથવા PVI, બરોબર? આના ચેન્જીસ થતા હોય, આ કોન્સ્ટન્ટ જ હોય. હવે તમે ઘરે ઘણીવાર આવું જોયેલું હશે કે લાઇટ ડીમ ફૂલ થાય, બરોબર?
ડીમ લાઇટ પડી જાય. ઘણીવાર આવું તમે જોયેલું હશે. ટીવી જોતા હોય તો લાઇટ આ જે છે લાઇટની પ્રકાશિતતા ઘટી જાય. ત્યારે શું થયું હોય? ત્યારે આપણે બધા એમ બોલી છે કે પાવર ડાઉન ગયો. પાવર ડાઉન ન ગયો હોય, ત્યારે વોલ્ટેજ અપ ગયા હોય સાહેબ. વોલ્ટેજની કિંમત અપ ગઈ હોય. વોલ્ટેજ અપ ગયા હોય, કરંટની વેલ્યુ ઓછી હોય. કારણ કે વોલ્ટેજ અપ હોવાને લીધે કરંટ ડાઉન જાય. કરંટ ડાઉન જવાને લીધે ઇલેક્ટ્રોનની જે ગતિ થવી જોઈએ ગતિ ન થઈ શકે, અને એ ગતિ ન થઈ શકેના લીધે જે ઉર્જાના ટ્રાન્સફર થવા જોઈએ ઉર્જાનું ટ્રાન્સપોર્ટેશન ન થાય, કન્વર્ઝન ન થાય, ઉર્જા કન્વર્ટ ન થાય. એટલે એટલો તમને પ્રકાશ ઓછો દે. એટલે કરંટની વેલ્યુ લો હોય ત્યારે સાહેબ વોલ્ટેજ અપ હોય. આવું મોટા ભાગના કેસમાં થતું હોય. મોટા ભાગના કેસમાં એટલે જ્યારે પણ તમારા કરંટના ઇસ્યુઝ આવતા હોય, બરોબર, કરંટના ઇસ્યુઝ એટલે ઇલેક્ટ્રિક ઇસ્યુઝ આવે, એમાં મોટા ભાગના ઇસ્યુ આવા જ હોય કે એમાં વોલ્ટેજ અપ હોય. એટલે કે પાવર ડાઉન, તમે વર્ડ બોલો છો પણ પાવર ડાઉન કોઈ દી હોતો નથી. વોલ્ટેજ એના અપ થઈ જાય. એ વોલ્ટેજ અપ થાય મોટા ભાગના કેસમાં એવું થાય. પરંતુ કેટલાક કેસમાં એવું થાય સાહેબ કે એમાં કરંટની વેલ્યુ અપ થઈ જાય. કરંટ અપ થાય. હવે એ કરંટ અપ થાય તો સાહેબ હાવ પથારી ફેરવે. વોલ્ટેજ અપ થાય એ ખરાબ. વોલ્ટેજ અપ થાય એ ખરાબ. કારણ કે એક હદ કરતાં મોટા વોલ્ટેજ મળે તોય તમારું સર્કિટની પથારી ફેરવી નાખે. બરોબર, પણ વોલ્ટેજ અપ થાય એ ખરાબ. પણ વોલ્ટેજ અપ થાય તો એમાં જાજો ફેરફાર એટલે વાંધો ન આવે, કારણ કે એની અંદર એના ઘણા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા હોય કે જે એ પરિપથના ચેન્જીસ કરતા હોય, એના વોલ્ટેજ મેન્ટેન કરતા વોલ્ટેજ રેગ્યુલેટર્સ મૂકેલા હોય. વોલ્ટેજ રેગ્યુલેટર્સ મૂકેલા. વોલ્ટેજ રેગ્યુલેટર શું કરે? હા, એના વિશે ચર્ચા કરશું આપણે ચેપ્ટર નંબર 14માં. સેમિકન્ડક્ટર્સ નામનું ચેપ્ટર છે. એ વોલ્ટેજ રેગ્યુલેટર મૂકેલા હોય. એ વોલ્ટેજ રેગ્યુલેટર મોટા ભાગનું વર્ક શું કરે? વોલ્ટેજને રેગ્યુલેટ કરે. મતલબ ગમે તેટલા વોલ્ટેજ અપ ડાઉન થાય, તમને આઉટપુટમાં તમારે જે વોલ્ટેજ જોઈએ છે એ જ વોલ્ટેજ આપે. એ વોલ્ટેજ રેગ્યુલેટર આ બધા એપ્લાયન્સીસમાં રહેલા હોય. તમે એસી કયો તોય ભલે, ફ્રીજ કયો તોય ભલે, બરોબર, તમે બીજા કોઈ ટીવી કયો તોય ભલે. હવે એ બધામાં સિસ્ટમ આવી ગઈ છે કે વોલ્ટેજ રેગ્યુલેટર યુઝ કરે, અને એ વોલ્ટેજ રેગ્યુલેટર વોલ્ટેજને મેન્ટેન કરે. એટલે વોલ્ટેજ અપ જાય તો હજી લાંબો પ્રશ્ન ન થાય. પણ ઘણા બધા કેસમાં શું જોવા મળે તો કે ઘણા બધા કેસમાં પ્રવાહ અપ થાય. હવે પ્રવાહ અપ થાય એટલે શું થાય તો કે હીટિંગ ઝડપથી પકડે. હીટિંગ ઝડપથી પકડે એટલે સર્કિટની પથારી જ ફેરવી નાખે. અને એ ટ્રાન્સફોર્મરના ચેન્જીસને લીધે ઘણું બધું થાય. ટ્રાન્સફોર્મર તમને હજી વર્ડ નવો પડશે, કારણ કે સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. ચેપ્ટર નંબર 7માં ચર્ચા કરશું, અત્યારે નહીં. તો હવે જે ફ્યુઝ નામનો તમારો રક્ષક છે, એ ફ્યુઝ નામનો રક્ષક શું કરે છે? એ અહીંયા રહેલો હોય સાહેબ. તમારો હોમ એપ્લાયન્સીસ સાથે કેવા જોડાણમાં હોય? શ્રેણી જોડાણમાં. ઓબ્વિયસ શ્રેણીમાં જ રાખવું પડે. શ્રેણી જોડાણમાં રહેલો. હવે શું થાય તો કે ફ્યુઝ પોતાનામાંથી પ્રવાહ આવવા દે. પોતાનામાંથી પ્રવાહ આવવા દે. પોતાનામાંથી પ્રવાહ આવવા દે. પછી ફ્યુઝ પોતે ચેક કરે કે ભાઈ આ પ્રવાહ શું મારા સાથી મિત્રો બધાય ખમી શકશે? આ પ્રવાહ છે મારા સાથી મિત્રો ખમી શકશે? જો એને લાગે કે ખમી શકશે તો જ એ પ્રવાહને અહીંથી અહીંયા જવા દે, અને એ બધા પ્રવાહ અહીંયા ફેડઅપ થાય અને તમારું વર્કિંગ થાય. પણ જ્યારે એક હદ કરતા પ્રવાહ વધારે હોય તો આ પોતાનામાંથી પ્રવાહ લે. આ એટલો પ્રવાહ હોવાને લીધે આ હીટિંગને લીધે આ વાયર અહીંથી બંધ થઈ જાય અને બ્રેક થઈ જાય સાહેબ. બ્રેક થઈ જાય એટલે સર્કિટ ઈ ઓપન કરી નાખે, અને સર્કિટ ઈ ઓપન કરે એટલે ઈ પ્રવાહ કે જે પ્રવાહ હાર્મફુલ કરંટ છે એ હાર્મફુલ કરંટને અંદર પ્રવેશવા ન દે. ઈ પ્રવાહને અંદર ન જવા દે સાહેબ. અને અંદર ન જવા દે એટલે તમારા બધા એપ્લાયન્સીસ બચી જાય. એટલે ત્યારે આપણે શબ્દ આવો વાપરીએ છીએ કે ફ્યુઝ ઉડી ગયો. શું ઉડી ગયો? ફ્યુઝ ઉડી ગયો. બરોબર. તો ફ્યુઝ ઉડી જાય એટલે આપણે અમુકના ખારા થાય નહીં. અમુકનો ફ્યુઝ ઉડે ત્યારે તમે એક હાર લઈ આવો, એને હાર એને ફ્યુઝને પહેરાવો, એની પ્રાર્થના સભા રાખો, ધૂન ભજન રાખો. એ દિવસે હાર પહેરાવો, ફ્યુઝને શ્રદ્ધાંજલિ આપો. શું કામ ભાઈ? બચાવ ઈ હતો એટલે તા બઈશું, બાકી આજાદ. આપણે બધા શોખ મનાવતા એલા ફ્યુઝ ખોટા, આ ફ્યુઝ ઉડી જાય.
ફ્યુઝ ઉડે સારી વાત છે, પણ દરરોજ ઉડે સારી વાત નથી. પણ ફ્યુઝ ઉડે સારી વાત છે, કારણ કે ફ્યુઝ ઉડ્યો એના લીધે આ બધા એપ્લાયન્સીસ તમારા બચી ગયા. આ જે એમસીબી છે, એમસીબી ની બધા વર્કિંગ કેવી રીતે કરે? તો કે એમસીબી વર્કિંગ વોલ્ટેજ અપ જાય ત્યારે વોલ્ટેજ અપ જાય એટલે સીધી એમસીબી પડી જાય તમારી. બરોબર, તમારી મેઇન સ્વિચ છે એ મેઇન સ્વિચ જ પાડી નાખી સીધી. શું કામ? તો કે વોલ્ટેજ એક હદ કરતા અપ છે એટલે સીધા પાડી દે, એટલે સર્કિટ ઓપન કરી નાખે આખી. હવે એવી એમસીબી તમે કદાચ જોયેલી હોય તો ઘણી બધી જગ્યાએ રહેલી હોય. મોટા મોટા એપ્લાયન્સીસ હોય કે જે બહુ ઇલેક્ટ્રિકલી બધા સેન્સિટિવ હોય, ઇલેક્ટ્રિકલી સેન્સિટિવ એની સાથે આ એમસીબી કનેક્ટ કરેલી જ હોય કે તરત સીધી એમસીબી પડી જાય. એમસીબી પડી જાય એટલે તમારું સર્કિટ ઓપન થઈ ગઈ. બરોબર, તો આ બધા પછી રોબોટ છે, રોબોટની બધા શું કામ કરે? આ રીતના જ કામ કરે. એ બધા એનું કામ જ આ છે. તો આ ફ્યુઝનું વર્કિંગ છે. એટલે ફ્યુઝ આપણે ઉડી ગયો. આવું જ બલ્બમાંય થાય એવું નથી. આવું કેમાં થાય? તો કે બલ્બમાં થાય. અમારા ઘરે જ આજથી તમે સમજો કે 8-10 મહિના પહેલાની વાત છે. કરંટ અપ જવાને લીધે પપ્પાએ એક બલ્બ ચડાવ્યો. એ બલ્બને લાઇટ ચાલુ કરી એટલે સીધો બલ્બ ઉડ્યો. એટલે આપણને એવું થયું, આપણને એવું લાગ્યું હોય કે બલ્બ એકાદ ઉડી ગયો છે. વળી પાછો ઉતારીને બીજો બલ્બ ચડાવ્યો, એ ઉડ્યો. ત્રીજો ચડાવ્યો, એ ઉડ્યો. આમ કરતા કરતા 3-4 બલ્બ ઉડાડી નાખ્યા, ઉડી ગયા બલ્બ. પછી બીજું શું ફોલ્ટ આવ્યો? એક ટ્યુબલાઇટ ગઈ, એક પંખો ભરી ગયો. યસ, પંખો ભરી ગયો. પંખો ભરી ગયો એટલે અંદરની સર્કિટ આખી પતાવી નાખી. પછી અમારી સામે જે પાડોશી અમારી સામે રહેતા હતા, બરોબર, એ બધાને એકને ટીવી ઉડી ગયું. ટીવી ઉડી ગયું એટલે ટીવીની ટ્યુબ ઉડાડી નાખી. શું કારણ? તો કે કરંટની વેલ્યુ અપ જવાને કારણે. કરંટની વેલ્યુ અપ ગઈ, વોલ્ટેજ એક હદ કરતા અપ જાય તો એમસીબી પડી જાય, પણ વોલ્ટેજ ડાઉન છે, કરંટ અપ છે, તો એ બહુ મોટા પ્રશ્ન કરે સાહેબ. એના લીધે આ વસ્તુ થઈ. પછી અડધી કલાક 1.5 કલાક સુધી બંધ રાખ્યું, પછી લાઇટ જ વહી ગઈ, કદાચ આવું બન્યું ને પછી એની મેળે પછી વ્યવસ્થિત આખું સર્ક્યુલેશન થઈ ગયું. એ ટ્રાન્સફોર્મરના કંઈક લોચાને લીધે આ વસ્તુ થઈ હતી. તો આવું થાય, પણ એ શક્યતા બધી ઓછી એવું થવાની. વોલ્ટેજ અપ થવાની શક્યતા ઘણી બધી વધારે, એ થાય જ, પણ કરંટ અપ થવાની શક્યતા ઘણી ઓછી જોવા મળે. તો આ બધા એના પોઈન્ટ્સ છે કે જે પોઈન્ટ સમજવા જેવા છે. હવે એક અગત્યનો પોઈન્ટ, પાવર ટ્રાન્સમિશન થતું હોય, પાવર ટ્રાન્સમિશન થતી હોય એ લાઈન, એ જે લાઈન છે એ ખૂબ ઊંચા વોલ્ટેજે હોય. કેમ ભાઈ? એવું શું કામ છે? 66 કેવીની લાઈન, 33 કેવીની લાઈન, 11 કેવીની લાઈન, આવા બધા તમે વર્ડ સાંભળેલા હશે. એવું શું કામ છે? ચાલો સમજો, બહુ સમજવા જેવી વાત છે. ચાલો, આ પાવર જ્યાંથી જનરેટ થતો હોય, વિચારો, સમજવા જેવી વાત છે, જોજો. આ પાવર જ્યાંથી જનરેટ થતો હોય, ધારો કે ઈ પાવર જનરેટ થયો કોલકાતા એકાદું પાવર સ્ટેશન છે કે ત્યાંથી જનરેટ થયો. હવે ત્યાંથી તમારે ગુજરાત સુધી પહોંચાડવાનો છે, તો કોલકાતા અને ગુજરાત વચ્ચેનું ડિસ્ટન્સ કાંઈ 0 નથી. તમે સમજી શકો છો, ઘણું મોટું ડિસ્ટન્સ છે. ચાલો સમજો. હવે કોલકાતાથી ગુજરાત સુધી પાવરને પહોંચાડવો કેવી રીતના? તો કે ઉર્જા કેવી રીતે પહોંચાડવી? ઓબ્વિયસ છે, તમારે વાયર યુઝ કરવા પડે. હવે ઈ વાયરની જે લેન્થ છે, ઈ વાયરની જે બ્રીથ છે, એ વાયર જાડાઈ એટલા હોય સાહેબ, એની લેન્થ એટલી હોય. એટલે તમે સમજી શકો કે ઈ વાયરનો જે અવરોધ છે, એ અવરોધ કાંઈ અવગણ્ય ન હોય. યુ કાન્ટ નિગ્લેક્ટ ધેટ રેઝિસ્ટન્સ ઓફ ધેટ વાયર. અવગણ્ય ન હોય એટલે એનો મતલબ કે ઈ વાયરનો કાંઈક અવરોધ હશે. હવે વિચારો કે જો આમાંથી તમે 5 કરોડ રૂપિયા મોકલવા માંગો છો, 5 કરોડ રૂપિયા, એનો મતલબ એવો થાય કે આટલો પાવર, આટલી ઉર્જા મોકલવા માંગો છો. હવે આની પાસે કન્સિડરેબલ જેટલો રેઝિસ્ટન્સ છે, સમજો, બહુ સમજવા જેવી વાત છે. અને અહીંથી જો પ્રવાહ વધારે જાય, પ્રવાહની કિંમત જો વધારે હોય, તો સાહેબ એ હીટિંગ કેટલું આપે, I²R પ્રમાણે એ કેટલી ઉર્જા મુક્ત કરે સાહેબ. એટલે અહીંયા પહોંચે ત્યારે, ગુજરાત પહોંચે ત્યારે કરોડ રૂપિયા જ વધે. ઉત્પન્ન થયા હતા 5 કરોડ ને વધે ખાલી કરોડ. સમજો. તો હવે એનું ટ્રાન્સમિશન કરવું હોય તો મતલબ કે મેક્સિમમ 5 કરોડ છે, એમાંથી હું મેક્સિમમ અહીંયા રૂપિયા પહોંચાડી શકું. તો પૂરેપૂરા 5 કરોડ નહીં પહોંચે, તમે સમજી શકો છો. કારણ કે પૂરેપૂરા 5 કરોડ તો જ પહોંચે જો કરંટ 0 થાય. કરંટ 0 થાય કે રેઝિસ્ટન્સ 0 થાય. કારણ કે
કન્ઝ્યુમ્ડ પાવરનું જે ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર છે. તો જો આઈ ઇઝ ઇક્વલ ટુ 0 તો પીસી ઇઝ ઇક્વલ ટુ 0 અને જો આર ઇઝ ઇક્વલ ટુ 0 તો પીસી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે સર્કિટ ઓપન થઈ જાય, તો એ તો કોઈ શક્યતા જ નથી સર્કિટ ઓપન થાય. પણ જો આર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આપણને લાગે કે પોસિબિલિટીઝ છે. તો આર ઇઝ ઇક્વલ ટુ 0 કોઈ રેગ્યુલર પદાર્થોનું જોવા ન મળે સાહેબ, કોઈ રેગ્યુલર પદાર્થનું આર ઇઝ ઇક્વલ ટુ 0 ન થાય. કેટલાક પદાર્થો એવા છે, આપણા સિલેબસમાં ટોપિક નથી પણ એક નાનકડી હું ચર્ચા કરી દઉં. કેટલાક પદાર્થો એવા છે કે જે પદાર્થોનું ટેમ્પરેચર એક હદ કરતાં તમે નીચું લઈ જાઓ કે જેને ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય, એ ક્રિટિકલ ટેમ્પરેચર કરતાં એનું નીચું લઈ જાઓ તો સાહેબ એવું જોવા મળે છે કે એ પદાર્થનો અવરોધ 0 થઈ જાય છે. એટલે તમે એમ કહેશો કે સર વાહકોનો નહીં, એવું જરૂરી નથી વાહકો જ હોય. કેટલાય વાહકો જેમ કે સોનું અને ચાંદી છે તો એના માટે એવું ટેમ્પરેચર નથી મળતું, ક્રિટિકલ ટેમ્પરેચર જેને ક્રાંતિક તાપમાન કહેવાય. ક્રાંતિક વર્ડ છે એ ઘણી બધી જગ્યાએ તમને અથડાણો છે અને ક્રિટિકલ ઓલવેઝ ચેન્જ કરે છે. ક્રિટિકલે કાંઈક ને કાંઈક ચેન્જ થતું હોય. ક્રિટિકલ તમે વેલોસિટી નામ સાંભળેલું હશે, ટર્મિનલ વેલોસિટી નામ સાંભળેલું હશે, ક્રિટિકલ વેલોસિટી નામ સાંભળેલું હશે. પછી ક્રિટિકલ ટેમ્પરેચર તમે સાંભળેલું હશે ફેઝ ડાયાગ્રામમાં, બરોબર. પછી ક્રિટિકલ એંગલ 9th ચેપ્ટરમાં આપણે ભણી ગયા. 9th ચેપ્ટરમાં ક્રિટિકલ એંગલ નામનો વર્ડ યુઝ કર્યો, ક્રાંતિકોણ. તો એ ક્રિટિકલ શું સૂચવે છે? ચેન્જીસ સૂચવે છે કે ત્યાંથી આગળ જાય એટલે કાંઈક લોચા થાય. તો સાહેબ એવું જ આ ક્રિટિકલ ટેમ્પરેચર છે, એ ટેમ્પરેચર કરતાં એનું નીચું જાય તો કેટલાક પદાર્થો એવું જોવા મળે છે કે જેનો રેઝિસ્ટન્સ 0 થઈ જાય. અને એ ટેમ્પરેચર એટલે સાહેબ અંદાજે 3-4 કેલ્વિન આસપાસની વાત હોય. 3-4 કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ નથી બોલતો, કેલ્વિન બોલું છું. એટલે આ ટેમ્પરેચર બહુ નાનું છે. અને આ આર ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો વિચારો કે અહીંથી તમે ગમે તેટલી ઉર્જા ગમે તે પ્રવાહે મોકલો તો આ જગ્યાએ એ ઉર્જા પૂરેપૂરી તમને મળે. 5 કરોડ એટલે 5 કરોડ જ મળે સાહેબ, થોડી કઈ ઘટે નહીં, કારણ કે એનો આર 0 થઈ જાય છે, નહીવત થાય છે નહીં, 0 થાય છે. એવા પદાર્થને સુપર કંડક્ટર કહેવાય. સુપર કંડક્ટર કહેવાય ને આ ઘટનાને સુપર કંડક્ટિવિટી કહેવાય. આપણા સિલેબસમાં કાઢી નાખ્યું છે, જૂના સિલેબસમાં હતું પણ આ તો તમને અત્યારે ખાલી તમારા નોલેજ માટે આ ચર્ચા કરું છું. કેમરલિંગ ઓન્સ નામના સાયન્ટિસ્ટ હતા. કેમરલિંગ ઓન્સ નામના સાયન્ટિસ્ટે આના ઉપર હીરામાં આખે એને પ્રોસેસ જોઈ હતી. હીરાનું ટેમ્પરેચર કંઈક 3.2 કેલ્વિન આસપાસ લઈ ગયા ત્યારે જોયું કે એનો અવરોધ 0 થઈ જાય છે. તો તમને એમ થાય ને કે સાહેબ ઓહો તો હારામાં હારું ને, જો અવરોધ 0 થઈ જાય તો આ જે ઉર્જા વ્યય થાય છે તો કે ટ્રાન્સમિશન લાઇનના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ જાજા નો રહે. પણ સાહેબ તમે જોવો એ ત્યારે થાય જો 3 થી 4 કેલ્વિન હોય. કેટલાક પદાર્થો છે એવા કે જેનું ક્રિટિકલ ટેમ્પરેચર આટલું ઊંચું છે. કેટલું છે તો કે 167 કેલ્વિન જેટલું ઊંચું હોય એવા એક પદાર્થો છે ને હાઈ ટેમ્પરેચર સુપર કંડક્ટર કહેવાય. HTS હાઈ ટેમ્પરેચર સુપર કંડક્ટર. એમાં અત્યારે આપણે કાંઈ પડવું નથી. એ હાઈ ટેમ્પરેચર સુપર કંડક્ટર પણ જોવા મળે છે. એવા કેટલાક પદાર્થો છે કે જેનું ટેમ્પરેચર આટલું ઊંચું જોવા મળે. બરોબર, ચાલો તો તમે જોવો, તમને એમ થાય કે સર આવું થઈ જાય તો સારું જ હતું ને. પણ સાહેબ 3 થી 4 કેલ્વિન સુધી પહોંચાડવા માટે એમાં પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ થાય. પ્રવાહી હિલિયમ અને પ્રવાહી નાઇટ્રોજન. અને આ પ્રવાહી નાઇટ્રોજન ને હિલિયમનો તમે ઉપયોગ કરો ત્યારે સાહેબ એ સુપર કંડક્ટરમાં કન્વર્ટ થાય. તમે સર્ચ કરજો ઓનલાઈન સુપર કંડક્ટિવિટી એપ્લિકેશન ઓફ ધ સુપર કંડક્ટિવિટી, તમે ખાલી સર્ચ કરજો એટલે તમને સમજાશે. આનું તમે ઉપયોગ કરો એટલે સોનું કરતાં ઘણામણ મોંઘું થાય એવો કેસ બને. એટલે 5 કરોડ તમારે ટ્રાન્સફર કરવા હોય તો સામે 6 કરોડ આમાં જ વયા જાય. સમજી ગયા તમે? એના કારણોસર આનો ઉપયોગ નથી કરતા. આ બધા બહુ મોટા ફેક્ટ છે કે જે અગત્યતાની વસ્તુ ધરાવે છે. એટલે આ આપણી લાઈફ માટે શક્ય નથી. એટલે રૂટીન લાઈફ માટે સુપર કંડક્ટર યુઝ ન કરી શકાય. જે મેગ્લેવ ટ્રેન છે, જાપાનની મેગ્લેવ ટ્રેન 550 કિલોમીટર/અવર ની સ્પીડથી મોશન કરે છે, એ સુપર કંડક્ટર ઉપર કામ કરે છે. એનું વર્કિંગ સુપર કંડક્ટર ઉપર જ છે. બરોબર, તો એ વસ્તુ પાછી જુદી છે. એને આપણે રૂટીન લાઈફમાં યુઝ નથી કરી શકતા. બરોબર, એટલે આ રૂટીન લાઈફમાં થવું શક્ય નથી. R = 0 આ કેસીસમાં થઈ શકે પણ રૂટીન લાઈફમાં થવું જરૂરી શક્ય નથી. તો રૂટીન લાઈફમાં કઈ રીતે આખું આનું વર્કિંગ કરશે ચાલો તો એને આપણે થોડુંક સમજીએ. તમારો મગજ અહીંયા આપી દેજો મને.
તો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ શકશે. ચાલો ધ્યાન આપજો. આ કોઈ એક ઉપકરણ છે, એ નામનું ઉપકરણ છે કે જેના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V છે અને I જેટલો પ્રવાહ જાય છે, એટલે તમારે P ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V આટલો પ્રવાહ આટલો પાવર જોઈએ છે. કોને ચલાવવા માટે? તો કે ઉપકરણ એ નામના ઉપકરણને ચલાવવા માટે. ઉપકરણને ચલાવવા માટે તમારે એ નામના ઉપકરણને ચલાવવા માટે I ઇન્ટુ V જેટલો પાવર જોઈએ છે. V એ બે છેડા વચ્ચેનો ટર્મિનલ, એ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. કારણ કે દરેક એપ્લાયન્સને ચલાવવા માટે એના એટલા વોલ્ટેજ હોવા જોઈએ, એટલા વોલ્ટેજ જોઈએ, એ પ્રમાણે પ્રવાહ જોઈએ, તો એને એટલો પાવર જોઈએ, એ પ્રમાણે વર્ક કરે તો જ પ્રોપર વર્ક કરી શકે, બાકી વર્ક ન કરી શકે. બરોબર? ચાલો આટલો જોઈએ છે. તો હવે આ પાવર તમને મળે છે ક્યાં મળશે? આ જગ્યાએ મળશે. આ જગ્યાએ થાય જાય ત્યાં તો વપરાઈ જાય. બરોબર? એટલે આ જગ્યાએ તમને પાવર મળે છે. એ પાવર તમને એક અવરોધ દ્વારા પ્રાપ્ત થાય છે. અવરોધ દ્વારા એટલે તમને થાય કે સાહેબ એમાં હું અવરોધ રાખવો, પણ બચાવ તાર છે એ અવરોધ જ થાય. બરોબર? એક તાર દ્વારા પ્રાપ્ત થાય છે કે જે તારનો અવરોધ RS છે, પ્રવાહ કેટલો છે? તો કે I જેટલો પ્રવાહ છે. ચાલો સમજો. તો હવે મારે ફાઇન્ડ કરવું છે કે કન્ઝ્યુમ પાવર કેટલો થશે? PC. એટલે ઓબ્વિયસ છે I² ઇન્ટુ RS. આનો રેઝિસ્ટન્સ બહુ મોટો છે, આની કમ્પેરિઝનમાં આનો રેઝિસ્ટન્સ અવગણી શકાય. ચાલો હવે જે સમજવા જેવી વાત છે સાંભળજો. I ની જગ્યાએ I જેટલો પ્રવાહ અહીંયા પણ છે, એટલે I ઇઝ ઇક્વલ ટુ P બાય V. ચાલો સમજો. એટલે P² બાય V² ઇન્ટુ RS. તો વિચારો, P આ ફિક્સ પાવર કે જે તમારે જોઈએ છે, RS તમે ચેન્જ નહીં કરી શકો. ઇટ મીન્સ PC ઇઝ પ્રપોઝનલ ટુ 1/V². મતલબ કે આ બે છેડા વચ્ચેનો જે PD છે એ PD ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં PC છે. એટલે જો આ બે છેડા વચ્ચેનો PD વધારે હોય તો કન્ઝ્યુમ પાવર ઓછો થાય, આ બે છેડા વચ્ચેનો PD ઓછો હોય તો કન્ઝ્યુમ પાવર વધારે થાય. મતલબ કે આ બે છેડા વચ્ચેનો PD જેમ વધારે હશે એમ પાવર ઓછો કન્ઝ્યુમ થશે. તો આનો મતલબ શું થશે? વિચારો કે આપણે એક એક્ઝામ્પલ સમજીએ. ચાલો ધ્યાન આપજો. પહેલા કેસમાં, કેસ નંબર 1માં આ A અને આ B છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 5000 અને 0 છે. બરોબર? કેસ નંબર 2માં 50000 અને 0 છે. હવે આ બે કેસમાંથી મને વિચારીને કહો કે કેમાં પાવર ઓછો વ્યય થશે? ચાલો વિચારીને કહો જોઈએ કેમાં પાવર ઓછો વ્યય થશે. ચાલો વિચારો. In which case consumed power is less than another case. ચાલો કેમાં પાવર ઓછો વ્યય થાય છે? તો જોતા તમને ખબર પડી જોઈએ કે સાહેબ આ કેસમાં પાવર સૌથી ઓછો વ્યય થશે. In this case loss of power, it means consumed power is less. મતલબ કે જો આ બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 50000 વોલ્ટ હોય, 50000 વોલ્ટ હોય તો એનો મતલબ કે પાવર ઓછો વ્યય થાય. એનો મિનિંગ એવો થયો બચાવ કે ઇલેક્ટ્રોન આ જગ્યાએ પહોંચે, ધન વિદ્યુતભાર રાખો, સમજવું વધારે હેલું પડશે. ધન વિદ્યુતભાર અહીંયા પહોંચે તો ધન વિદ્યુતભાર જ્યારે અહીંયા પહોંચે તો ત્યારે એ ધન વિદ્યુતભાર 50000 વોલ્ટે અહીંયા પહોંચવો જોઈએ. તો હવે વિચારો, તમે મારી વાત સાંભળજો કે આ 50000 વોલ્ટે અહીંયા પહોંચવો જોઈએ તો બચાવ ઈ ધન વિદ્યુતભાર જ્યારે અહીંયા પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થયો હશે તો ઈ ધન વિદ્યુતભાર ઓબ્વિયસ છે. ઈ ધન વિદ્યુતભાર જો અહીંયા 50000 વોલ્ટે પહોંચતો હોય તો જ્યાં પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થયો હશે ત્યાં એના વોલ્ટેજ 50000 કરતા અપ જ હોવા જોઈએ. સાહેબ વિચારી લ્યો, કેવા હોવા જોઈએ? 50000 વોલ્ટ કરતા અપ જ. એટલે આના કરતા અહીંયા આના વોલ્ટેજ અપ. પણ હવે વિચારજો ઈ વોલ્ટેજ અપ કેવી રીતે કરે? સાંભળજો. ઈ વોલ્ટેજ અપ આવી રીતે કરે. ધ્યાન આપજો. આ 50000 વોલ્ટ છે તો આ વોલ્ટેજ જો 50001 થાય તો કામ મસ્ત રીતે થાય. વિચારી લ્યો 50001 એટલે ઈ વસ્તુ તમે સમજી શકો કે અહીંયા 50000 છે તો જ્યાંથી જનરેટરમાંથી પાવર ઉત્પન્ન થયો છે એની વેલ્યુ 50000 કરતા વધારે જ હોવી જોઈએ. પણ
આ અને આ બે છેડા વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ ખૂબ જ અગત્યનો છે. કેનો ડિફરન્સ? પોટેન્શિયલ ડિફરન્સ. જો ઈ પોટેન્શિયલ ડિફરન્સ મોટો થાય તો બેટા આ પોટેન્શિયલ ડિફરન્સ વિચારો, અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ મેં 1 વોલ્ટ જ મેન્ટેન કર્યો છે. જોવો હવે આ પોટેન્શિયલ ડિફરન્સ જો મોટો થાય તો બચાવ આ પ્રવાહ જેટલો વધારે થાય કે અહીંથી તમે 5 કરોડ ઉત્પન્ન કર્યા હોય, અહીંયા પહોંચે ત્યાં 1 જ કરોડ વધે, એટલે 4 કરોડ આમાં જ વ્યય થઈ જાય. આનો મતલબ સમજાણો? કાંઈ સમજાય છે શું કહું છું? કે અહીંયા વોલ્ટેજનો ડિફરન્સ 1 વોલ્ટ જ હોય એટલે પ્રવાહની કિંમત ખૂબ ઓછી હોય સાહેબ. પ્રવાહની કિંમત ખૂબ ઓછી હોય એનો મતલબ ઇલેક્ટ્રોન ખૂબ જ ધીમે ધીમે ગતિ કરતા હોય, પણ એ દરેક ઇલેક્ટ્રોન પાસે ખૂબ રૂપિયા હોય. ખૂબ રૂપિયા એટલે ખૂબ ઉર્જા એ દરેક ઇલેક્ટ્રોન પાસે રહેલી હોય. શું કામ આવા વર્ડ્સ વાપરું છું કે ખૂબ ઉર્જા રહેલી હોય? કારણ કે વિચારો એ ઇલેક્ટ્રોન 50,001 વોલ્ટ થી આવે છે, તો 50,001 વોલ્ટે ઉર્જા કેટલી વધારે હશે એની પાસે, વિચારી લો. હવે આના ઉપરથી તમે એક કોમન સેન્સ વાપરજો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે કે જે ઇલેક્ટ્રોન 5 લાખ રૂપિયા ધરાવે છે અને ઇલેક્ટ્રોન ફૂલ સ્પીડથી ગતિ કરે, તો અથડામણ દરમિયાન એનો જે લોસ છે એ લોસની વેલ્યુ એટલી જ આવી હશે. એની જ જગ્યાએ એ જ ઇલેક્ટ્રોનને તમે 5 કરોડ રૂપિયા દઈ દો, એની સ્પીડ હાવ ધીમી કરી નાખો, અથડામણનું પ્રમાણ ઓછું થઈ જાય. અથડામણનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે જેને રૂપિયા ગુમાવવાનો જે દર છે એ ઘટશે. રૂપિયા ગુમાવવાનો દર ઘટશે એટલે જે જગ્યાએ તમે પહોંચાડો છો એ જગ્યાએ રૂપિયા મોટા ભાગના પહોંચી જશે સાહેબ. હવે એ વસ્તુ તમે સમજી શકો છો કે એક ઇલેક્ટ્રોન 5 કરોડ રૂપિયા લઈને ફૂલ સ્પીડથી જાય છે અને એક ઇલેક્ટ્રોન 5 કરોડ રૂપિયા લઈને ધીમે ધીમે સ્પીડથી જાય છે. રૂપિયા 5 કરોડ જ લઈ જવાના છે, પણ ફૂલ સ્પીડથી જાય તો જેને પે કરો છો, જેની પાસે પહોંચશે એને પે કરવાના છે ને, તો એની પાસે પહોંચશે ત્યાં 5 કરોડમાંથી જો ફૂલ સ્પીડથી જતો હશે તો પહોંચશે ત્યાં 1 જ કરોડ વધશે, એટલે 4 કરોડ તો માર્કેટમાં જ વયા ગયા અંદર. તો હવે ઓબ્વિયસ છે એમાં પહોંચે ત્યારે 1 કરોડ હોય તો એમ કે ને ભાઈ હું તો 1 કરોડના જ રૂપિયા દઉં ને, હું કામ 5 કરોડના રૂપિયા આપું? ભાઈ તમે મને 5 કરોડ જૂલ ઉર્જા આપો તો હું 5 કરોડના રૂપિયા દઉં કે ન દઉં? વિચારો. એને ખબર છે કે એ છેલ્લે 1 કરોડ રૂપિયા ઉર્જામાં વ્યય થવાના છે, પણ પોતે વાપરીને વ્યય કરશે ને, એના તો રૂપિયા ત્યાં. આપણને ખબર જ છે કે આપણે રૂપિયા લેવું તો એ વપરાવાના છે, પણ આપણે લઈને વાપરી તો આપણને મજા આવે ને, એના જેવી વાત છે. એની જગ્યાએ એ જ ઇલેક્ટ્રોનને 5 કરોડ રૂપિયા તમારે દેવાના છે, પણ એ ખૂબ ધીમે ધીમે જાય, તો ખૂબ ધીમે ધીમે જાય અને વાં પહોંચે ત્યાં 4 કરોડ ને 75 લાખ પહોંચે. હા, તો હવે તમે ઓલાને માગી શકો, શું કહી શકો કે ભાઈ પેમેન્ટ તો 5 કરોડનું જ કરવું પડશે, નકર તને 4 કરોડ ને 75 નહીં મળે. શું કામ? તો કે આ 25 લાખનો તો લોસ થશે જ સાહેબ. આના જેવી આખી આ વાત છે. એટલે ત્યાંથી તમે જે 5 કરોડ રૂપિયા જે ઉત્પન્ન થયા છે એ ગુજરાત પહોંચે ત્યાં 4 કરોડ ને 75 લાખ જ છે. ત્યાંથી જતા છેલ્લે તમારી પાસે જે આવે એ તમે જે વાપરો એમાં તમારી પાસે જે યુનિટના ભાવ લેવામાં આવે અને તમારું જે બિલ આવે એ બિલમાં જે રૂપીઝ આવે એ રૂપીઝમાં જે વ્યય થતી ઉર્જા છે એ પણ એડ કરેલા જ હોય. કારણ કે સાહેબ આફ્ટર ઓલ તમને તો જ પહોંચે, નકર તમને પહોંચે જ નહીં, વ્યય તો થવાની જ છે. એના કારણોસર સાહેબ આ પાવર જે 50 કરોડનો થયો, સમજો 50 કરોડ એટલે કે 5 કરોડ રૂપિયા જે ઉત્પન્ન થયા, બરોબર, એ પાવર તમારે ટ્રાન્સમિશન કરવાનો છે, પણ એ પાવર ટ્રાન્સમિશન કરવા માટે વોલ્ટેજ અપ કરી દે. હું બોલું છું વોલ્ટેજ, હું પોટેન્શિયલ ડિફરન્સ નથી કહેતો, વોલ્ટેજ અપ કરી દે. વોલ્ટેજ અપ કરી દે ને કરંટ ડાઉન કરી નાખે, કારણ કે P = V × I. આ વોલ્ટેજ અપ કરી નાખે, કરંટ ડાઉન કરી નાખે. અને એ વોલ્ટેજ અપ કરવા માટે સ્પેશિયલ એક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય જેનું નામ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. છે ને, ફિઝિક્સની કમાલ છે સાહેબ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર યુઝ થાય કે જે વોલ્ટેજ અપ કરી દે, કરંટ ડાઉન કરી દે. એ પ્રવાહ પોતતા અહીંયા આવ્યો. હવે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન પહોંચ્યો
તો આ ઇલેક્ટ્રોન 50,000 વોલ્ટે પહોંચ્યો. એટલે ઓલા લોકો શું કહેશે, હાલો ભાઈ અમે તો પહોંચાડી દીધા, હો ભાઈ મેક્સિમમ રૂપીસ પહોંચાડી દીધા છે, તમે એને પેમેન્ટ કરી નાખો. હવે આ 50,000 વોલ્ટ વાળો ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન એટલે કે આ ધન વિદ્યુત ભારને તમારે હવે જુદા જુદા માધ્યમમાં દેવાના છે. એટલે વિચારી લો સાહેબ, આ પ્રમાણે હવે તમે નામ સાંભળેલું હશે 66 કેવીની લાઈન. તો એ 66 કેવીની લાઈન એનો મતલબ 66 કિલોવોટ આટલો ઊંચો પોટેન્શિયલ ધરાવતો ધન વિદ્યુત ભાર અહીંથી ગતિ કરતો હોય બચાવ. એટલે અહીંયા જે પોટેન્શિયલના ડ્રોપ હોય બહુ ઓછા ડ્રોપ હોય. અહીંયા પોટેન્શિયલના ડ્રોપ છે એ બહુ ઓછા જોવા મળે છે. એટલે આનો મતલબ શું થાય, પોટેન્શિયલનો ડ્રોપ ઓછો પણ એ દરેક પાસે જ રૂપિયા બહુ વધારે છે. દરેક 50,000 વોલ્ટેજ જાતા હોય, વિચારો જોઈએ. હવે એ 66 કેવીની લાઈન માં તમે તમારો હાથ અહીંયા રાખ્યો હોય અને તમારો હાથ જો જમીનને અડે તો સાહેબ એ તમારા ચીથરા ઉડાડી નાખે. કારણ કે આ 50,000 વોલ્ટ, વિચારજો, આ 50,000 વોલ્ટ એ એક ઇલેક્ટ્રોન છે, ધન વિદ્યુત ભાર છે. હવે તમે જેવા જમીનને ટચ થાવ, જમીનનો વોલ્ટેજ 0, તો સાહેબ પોટેન્શિયલ ડિફરન્સ કેવડો ઊંચો થાય, વિચારો તો ખરી. આ પ્રવાહ કેવડો ચીથરા કાઢી નાખે સાહેબ. 220 વોલ્ટ તમારા ઘરે આવે છે સાહેબ, એને તમે ટચ કરો તો એ તમને ઝટકા દે છે. 440 વોટનો ઝટકો, બરોબર, એ માણાને ઓલમોસ્ટ મારી નાખે. વધારે થોડોક તાકાતવાળો લાગ્યો માર નાખે તો સાહેબ આ તો મારી જ નાખે ને યાર, આ થોડો જીવતો રહેવા દે તમને. સાહેબ આટલા ઊંચા વોલ્ટેજે મોકલવામાં આવે ને, મોકલવા જ પડે, બાકી વ્યય થવાનું પ્રમાણ વધી જાય. તો આટલા ઊંચા વોલ્ટેજ તમને સેન્ડ કરે, એના લીધે શું થાય તો કે જે વ્યય પામવાની જે શક્યતા છે એ શક્યતા ઘટી જાય. એ જે પોસિબિલિટીઝ છે એ ડિક્રીઝ થઈ જાય. તો આ બધા થોડાક સમજવા જેવી આખી વસ્તુ છે. હવે એ સાહેબ સમજી લ્યો કે ત્યાંથી સ્ટેશનેથી જે ઉત્પન્ન થયો એ પાવર ગુજરાત આવે, પછી ગુજરાતના પાવર સ્ટેશનમાં આવે. એ પાવર સ્ટેશન સર્ક્યુલેટ થાય રાજકોટ, સુરત, અમદાવાદ, એના પાવર સ્ટેશનમાં જાય. એના પાવર સ્ટેશનમાં જાય, ત્યાં ટ્રાન્સફોર્મર મૂકેલા હોય. એ ટ્રાન્સફોર્મર શું કરે તો કે આ વોલ્ટેજને ડાઉન કરે, પ્રવાહ અપ કરે. એ કરવું જ પડે, કારણ કે તમારા ઘરમાં જે બધા એપ્લાયન્સીસ ચાલે છે એ એપ્લાયન્સીસ બચાવ 220 વોલ્ટ કે 250 વોલ્ટ કે 300 વોલ્ટ સુધી હાલતા હોય, એને તમે 50,000નું ફેડિંગ આપો તો એની એમનેમ પથારી ફરી જાય. એટલે એને પ્રવાહ ઊંચો જોતો, એને વોલ્ટેજ ડાઉન જોતા હોય. એટલે એ ઊંચા વોલ્ટેજ જે આવે છે, પછી વચ્ચેના બધા ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજ ડાઉન કરે, પ્રવાહ અપ કરે, વોલ્ટેજ ડાઉન કરે, પ્રવાહ અપ કરે, વોલ્ટેજ ડાઉન કરે, પ્રવાહ અપ કરે. એમ કરતા 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 ઘરનું તમારું જે સબસ્ટેશન છે એ 440 વોલ્ટનું હોય, ત્યાંથી ડાઉન કરીને 220 વોલ્ટ કરે અને તમારા ઘરે આવી 220 વોલ્ટે આવે. એટલે 220 to 230 વોલ્ટે પાવર તમારા ઘરમાં પહોંચે. એટલે એ એટલો પ્રવાહ આપે અને આ બધું વ્યવસ્થિત વર્કિંગ કરે. એ ઊંચા વોલ્ટેજે ન દે, એનો કરંટ ઊંચો હોય, વોલ્ટેજ ડાઉન રાખેલો હોય. તો આમ આખું વર્કિંગ થાય છે. તો બહુ એક બેઝિક ચર્ચા કરીએ છીએ, બાકી આની ડેપ્થ તો બહુ બધી મોટી ડેપ્થ છે. રેડી? તો આ રીતના આખું વર્કિંગ થાય. ડન. તો આ હતું તમારો પાવર. એટલે ઊંચા ટ્રાન્સમિશન રાખવામાં આવે. ઘણીવાર તમે બધા એવું જોયેલું હોય કે ઘણીવાર આપણે નજીક ઊભા હોય, નજીક તો એ ખેંચી લઈએ, વાયર આપણને ખેંચી લે, પ્રવાહ ધરાવતો વાયર તમને ખેંચી લે. શું કામ ખેંચે એનું કારણ ચોથા ચેપ્ટરમાં સમજાશે. કારણ કે પ્રવાહ ધરાવતો વાયર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને ચુંબકીય ક્ષેત્ર એ પ્રબળ જો ચુંબકીય ક્ષેત્ર હોય તો તમે થોડાક દૂર ઊભા હોય તોય તમને ખેંચી લે. એની પાસે તાકાત હોય ચુંબકીય ક્ષેત્રની, બરાબર? ચુંબકીય ક્ષેત્રને લીધે લાગેલા. તમને કેટલાકને એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ આ વાયર હોય તો આ વાયરમાં નીચેથી પ્રવાહ જતો, પ્રવાહ નીચે જ ન જતો હોય, પણ તમે એની આસપાસ ઊભા હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર જેટલું પ્રબળ હોય. એટલે તમે જોયું હશે કે આજે ટ્રાન્સમિશનની જે બધી લાઈન હોય એ લાઈનને ક્યાં રાખવામાં આવે તો કે એ ગામડાથી દૂર રાખવામાં આવે, સિટીથી દૂર હોય. તમે જોજો, તમે જ્યારે હાઈવે ઉપર જતા હોય તો ત્યારે ઓલા મોટા મોટા વાયર તમને ટાવર જોવા મળે કે જેમાં ઊંચા ઊંચા થાંભલે જતા હોય, ઊંચા ઊંચા વાયર્સ જતા હોય. એની હાઈટ ઘણી ઊંચી હોય, કારણ કે એને એટલું ઊંચું રાખવું પડે, બાકી માર નાખે માણાને. મારતા વાર જ ન લાગે છે, ચીથરા કાઢ નાખે. આ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો ઊંચો થાય, કોઈ કડી જાય તો ભૂલથી. આના લીધે તમે જોયું હશે કે જે બધા પક્ષીઓ છે એ પક્ષીઓ એક જ ડાળ ઉપર બેઠો. એક ડાળ ઉપર બેવાનું શું કારણ ભાઈ? એક ડાળ ઉપર એક જ પોટેન્શિયલ આવે, પોટેન્શિયલનો ડિફરન્સ આવે તો પ્રવાહ જાય. સર્કિટ પૂરી થવી જોઈએ, પોટેન્શિયલનો ડિફરન્સ આવે તો જ પ્રવાહ જાય. પણ હવે એના બે પગ એક જ તાર ઉપર હોય એટલે પોટેન્શિયલ ડિફરન્સ મળવાનો જ નથી સાહેબ. અને પોટેન્શિયલ ડિફરન્સ ન મળે તો પ્રવાહ વહન ન પામે અને પક્ષી ન મરે. પણ એક પગ આ બાજુ ને એક પગ આ બાજુ, પક્ષી ન દેખાય. બે તારને ટચ થાય એટલે પોટેન્શિયલ ડિફરન્સ
બરોબર, એક લાઈવ વાયર ને એક ન્યુટ્રલ, એ બેને પકડી લે એટલે શું થાય, પથારી ફરી જાય. તો આવી રીતે આખે આખું સમજવું બધું જરૂરી છે. ડન. તો આ હતું તમારો પાવરની ડિસ્કશન. ચાલો હજી ઘણી બધી એક નાનકડી ચર્ચા બાકી છે. જ્યારે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે પાવરની ડિસ્કશન હજી એક બે ફોર્મ્યુલાઝ જોવા છે આપણે, પાવરના સિરીઝ ને પેરેલલ, એ પતાવીને પછી આપણે આગળ ઉપર ચર્ચા કરશું. પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં.